15 सालों के बाद कलानगरी वडोदरा में जानता राजा नाटक की पेशकश हो रही है। तब कल का शो वडोदरा महानगर पालिका के होद्देदारों के लिए बुक करवाया गया है। हिंदू स्वराज्य की स्थापना करने वाले श्री छत्रपति शिवाजी महाराज के राज्य अभिषेक को 351 साल पूर्ण हुए हैं। तब लोगों में और समुदाय में श्री छत्रपति शिवाजी महाराज के चारित्र्य को लेकर संदेश पहुंचाने के आशय से तकरीबन 15 सालों के बाद वडोदरा शहर के नवलखी मैदान पर जानता राजा महानाट्य समिति की ओर से जानता राजा नाटक की पेशकश की जा रही है। 3 अप्रैल से लेकर 6 अप्रैल तक का ये आयोजन है। तब कल का जो शो है वो वडोदरा महानगर पालिका के होद्देदारों के लिए बुक किया गया है। इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। जानता राजानो शो એટલે કહી શકાય કે સ્વરાજના ઉદ્ઘોષક એવા છત્રપતિ શિવાજી મહારાજે જે આખું મરાઠા સામ્રાજ્ય 3 સલ્તનતની સામે લડી આદિલશાહી, નિઝામશાહી અને મુગલોની સામે લડી અને એક સ્વતંત્ર મરાઠા સામ્રાજ્ય છુપા યુદ્ધમાં પ્રવીણ અને જીજાબાઈના સંસ્કારોથી સિંચિત થયેલા સ્વરાજની ઉદ્ઘોષણા કરી અને મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી અને એનો વિસ્તાર છેક કોંકણથી લઈ અને મહારાષ્ટ્ર સુધી કરવામાં આવ્યો। વડોદરા પણ એમાંનો એક ભાગ હતું। એટલે આ જે સ્વરાજના ઉદ્ઘોષક રાષ્ટ્રપ્રેમી રાષ્ટ્રવાદી શિવાજીરાવ ભોસલેની જીવનકથની પર આધારિત મહાનાટિકા પૂનાની જાણતા રાજા સમિતિ દ્વારા અલગ અલગ શહેરોમાં એનું પ્રદર્શન કરવામાં આવે છે। વડોદરા શહેરમાં પણ આ કાર્યક્રમ ગઈકાલથી ચાલુ થયો છે અને આજે પણ છે। આવતીકાલનો શો કોર્પોરેશને 4000 ટિકિટ ખરીદી અને તમામ કાઉન્સિલરો અને તમામ અધિકારીઓ પોતાના ફેમિલી સાથે જોઈ શકે, જેથી કરીને જે આ સ્વરાજ્યની ભાવના છે, રાષ્ટ્રપ્રેમની ભાવના છે, એમના દિલમાં ઉત્કટ બનીને જીવતી રહે અને શહીદોના બલિદાન અને સ્વતંત્ર સેનાનીઓના જે ત્યાગ અને બલિદાન છે એ એળે ન જાય અને ભારત માતાનું આંચલ નીલામ ન થાય એ રીતે આ રાષ્ટ્ર ભાવના આવનારી પેઢીઓમાં પણ સિંચિત રહે એ આશયથી આ મહાનાટ્ય કોર્પોરેશન દ્વારા પણ સ્પોન્સર કરવામાં આવ્યું છે અને તમામ લોકોને એમાં અમે આમંત્રિત પણ કર્યા છે। આશય ખુદ રાષ્ટ્રવાદની પ્રેરણા અને જે મોદી સાહેબનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ, એટલે આપણા જે મૂળ છે, આપણી જે સંસ્કૃતિ છે એનાથી આપણે વિખૂટા ન પડીએ અને આપણી આવનારી પેઢી પણ આપણા ઇતિહાસથી જાણકાર રહે એ આશયથી આ कार्यक्रम કરવામાં। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।